આવકાર દોસ્તો, આજે છે પર્યાવરણ દિવસ, વિશ્વ પર્યાવરણ દિવસ. યુનાઇટેડ નેશન્સ 1974થી સમગ્ર વિશ્વ એક છે, આ પૃથ્વી એક છે એવા મજબૂત સંકલ્પ સાથે પર્યાવરણનું જતન, સંવર્ધન અને જાગૃતિ આવે એટલા માટે દર વર્ષે 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરે છે. એટલે કે આ દિવસનું સૌથી મોટું તાત્પર્ય એ છે કે આપણે જે સંતુલિત સામાજિક વિકાસ કરવાનો હોય એમાં પર્યાવરણનું પણ આપણે સંરક્ષણ કરીએ, પર્યાવરણનું પણ જતન કરીએ એવો વિચાર વ્યક્ત કરવામાં આવ્યો છે. દોસ્તો, આ વર્ષે 2020માં કોલંબિયાને પર્યાવરણ દિવસ માટેનું હોસ્ટ બનાવવામાં આવ્યું છે. દર વર્ષે વિશ્વમાં એક દેશને આવું બહુમાન પ્રાપ્ત થાય છે. આ વર્ષે જે કોલંબિયા સાથે જોડાયેલું છે અને પશ્ચિમ જર્મની તેમના સહભાગીદાર છે. મિત્રો, જ્યારે કોલંબિયાની આપણે વાત કરીએ તો બહુ જ સીધું આપણે પૃથ્વીનો ગોળો જોઈએ અને કોલંબિયા અને એમેઝોનના જંગલો જોઈએ. કોલંબિયા એમેઝોનની સાથે જોડાયેલું છે. વિશ્વની જે જૈવ વૈવિધ્યતા છે એમાં ઘણી બધી બાબતોમાં કોલંબિયા સર્વશ્રેષ્ઠ ગણાય છે અને પક્ષીઓની બાબતમાં પણ કોલંબિયા વિશ્વમાં બીજા નંબરે છે. આવા કોલંબિયાની અંદર જ્યારે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવાની વાત થાય છે અને સમગ્ર વિશ્વમાં પણ એ સાથે સાથે ઉજવાશે, ત્યારે આ વખતે જે થીમ છે એ થીમ છે સેલિબ્રેટ અવર બાયોડાયવર્સિટી. આપણી બાયોડાયવર્સિટી છે, આપણી જૈવિક વૈવિધ્યતા છે, જૈવ વૈવિધ્યતા, એને આપણે સાચવવાનું, સંરક્ષણ આપવાનું કામ કરીએ એ મુખ્ય થીમ છે. જ્યારે આપણે પર્યાવરણના સમાજશાસ્ત્રની વાત કરતા હોઈએ સમાજશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે, તો આપણે સમાજનો પણ કેટલોક મુદ્દો જે પર્યાવરણ સાથે સંકળાયેલો છે એ પણ જોવો જોઈએ. સમાજ જીવનની અંદર જે આપણે ધર્મગ્રંથો જોઈએ તો આપણા બે બહુ જ મોટા ધર્મગ્રંથો, અત્યારે તો તમે એ બંને ઉપર રચાયેલી સિરિયલનો પણ મનોરંજન મેળવતા હશો, રામાયણ અને મહાભારત. રામાયણનું મુખ્ય નાયક રામ એ જ્યારે પેલો સેતુબંધ બાંધવા જાય છે ત્યારે ખિસકોલીનું પણ એની અંદર પ્રદાન છે એવી વાત રામાયણમાં નોંધાયેલી છે. અને જો તમે મહાભારતને વાત કરો તો મહાભારતમાં તો ગીતાનું જ્ઞાન આપતા કૃષ્ણ કહે છે કે વૃક્ષોમાં હું પીપળો છું. અને વર્ષો પછી વિજ્ઞાનીઓએ કહ્યું કે સમગ્ર વિશ્વમાં સૌથી વધારે પ્રમાણમાં કોઈ ઓક્સિજન આપતું વૃક્ષ હોય તો પીપળો છે. એટલે ભારતીય ધર્મ, ભારતીય સંસ્કૃતિ પર્યાવરણ સાથે આટલી બધી ઓતપ્રોત હતી. થોડાક દિવસોમાં વટ સાવિત્રીનું વ્રત કે વડ સાવિત્રીનું વ્રત આવશે. એ વડને સૂતરનો તાતણો બાંધી અને પોતાના પતિનું દીર્ઘાયુષ્ય રહે એવી દરેક પત્નીઓ એક પ્રયાસ કરતી હોય છે. વ્રતના મહિમા સાથે વડના જતનને આપણે જોડી દીધું છે. તો દોસ્તો, વડની જો આપણે વાત કરીએ ત્યારે પર્યાવરણ બચાવવું હોય અને સૌથી સારી રીતે બચાવવું હોય તો વૃક્ષો વાવવા જોઈએ. પણ વૃક્ષો વાવવા જ હોય તો કેવા વાવવા? તો કે વૃક્ષો એવા વાવવા કે એનો ઘેરાવો બહુ મોટો હોય, એટલે કે છાંયડો પણ પુષ્કળ પ્રમાણમાં આપે અને સાથે સાથે એ વૃક્ષની સાથે પક્ષીઓ જોડાય અને એ પક્ષીઓને ફ્રૂટિંગ, ફળ અને ફૂલો મળી રહે. આવું બધું જ ધ્યાનમાં જો આપણે રાખીએ તો વડ એ શ્રેષ્ઠ વૃક્ષ છે દોસ્તો. એટલે વૃક્ષનો મહિમા પણ આપણે ત્યાં અદ્ભુત છે. મને અત્યારે જ એક વાત યાદ આવી. જાણીતા ગઝલકાર અને કવિ ધુની માંડલિયાનું તો એક 100 કવિતાઓનું નાનકડું પુસ્તક છે જેનું નામ છે વૃક્ષોપનિષદ. એટલે સાહિત્ય અને સમાજે પર્યાવરણને જબરજસ્ત રીતે ભરપૂર સંવેદ્યું છે અને આ સમસંવેદન આપણે જગાડવાના છે. પર્યાવરણનું સમાજશાસ્ત્ર એ સમાજશાસ્ત્રની થોડાક વર્ષો પહેલાં નવી જ વિકસેલી શાખા છે. તમે જાણો છો કે સમાજ અને સમાજની કોઈ પણ બાબત હોય એની અંદર કંઈક નવીનતા લાવવાની હોય અથવા તો કોઈક સમસ્યા હોય, એ સમસ્યાના મૂળગામી ઉપાયો કરવાના હોય તો સમાજશાસ્ત્ર ક્યારેય પીછેહટ કરતું નથી. અને આ પીછેહટ કરતું નથી એટલે નવું નવું આવતું જાય છે. એટલે સમગ્ર સમાજ વિજ્ઞાનની અંદર, સમાજશાસ્ત્રની અંદર સૌથી વધારે પ્રમાણમાં જુદી જુદી શાખાઓ છે અને આ જુદી જુદી શાખાઓ પૈકીની એક શાખા એટલે પર્યાવરણનું સમાજશાસ્ત્ર. પર્યાવરણ
પર્યાવરણની વાત તો તમે જાણો જ છો અને પર્યાવરણની વ્યાખ્યા કરવાનો પણ કોઈ અર્થ નથી, કારણ કે આ બાબત તો તમે બધા જ સમજો છો. પણ ભૌતિક જગતની જે સુખ સુવિધાની ઘેલછા અને દોટને કારણે જે કેટલાક સામાજિક પ્રશ્નો આપણને ભૌતિક જગતે ભેટમાં આપ્યા, અને એ જે પ્રશ્નો છે એમાં એક પ્રશ્ન આપણો પર્યાવરણનો પણ પ્રશ્ન છે. આ પર્યાવરણના પ્રશ્નને ઉકેલવા માટે આજે આપણે ભેગા થયા છીએ. આપણી સાથે બહુ જ જાણીતા પર્યાવરણવિદ કે જેમણે સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન પર્યાવરણ શિક્ષણ કેન્દ્રની સાથે ઘણા વર્ષો સુધી કામ કર્યું, અને અત્યારે તેઓ જે અરવિંદ ફાઉન્ડેશન છે, અરવિંદ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ફાઉન્ડેશન, અરવિંદ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ફાઉન્ડેશનના લીડ કન્સલ્ટન્ટ તરીકે એમણે રૂરલ ટ્રાન્સફોર્મેશન પ્રોગ્રામની અંદર સરસ મજાનું કામ કર્યું છે. એવા આજના આપણા વક્તા છે રમેશભાઈ સાવલિયા. રમેશભાઈ સાવલિયાને પર્યાવરણ દિવસે સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓ, સમાજશાસ્ત્રના અધ્યાપકોને પર્યાવરણ અને સમાજ જીવનનો સીધો અનુબંધ સમજાવવા માટે આપણે આમંત્રિત કરીએ છીએ. રમેશ સાવલિયાનું એક સરસ મજાનું પુસ્તક છે પર્યાવરણ સાથી. પર્યાવરણ પ્રેમીઓ અને પર્યાવરણની સાથે સંકળાયેલા અનેક કાર્યકરો અને વિદ્યાર્થીઓ પર્યાવરણ સાથી પુસ્તકને એક પર્યાવરણનો બહુ જ અગત્યનો ગ્રંથ માને છે. 300થી વધારે પાનાનો આ ગ્રંથ છે. એ પર્યાવરણની અતથી ઈથી સુધીની વાત પણ કરે છે. કક્કાથી લઈને બારકડી સુધીની વાતો એની અંદર જોવા મળે છે. દોસ્તો, મને વિક્રમ સારાભાઈની એક વાત યાદ આવે છે. વિક્રમ સારાભાઈને કોઈએ સર્જકતા અથવા તો સર્જનાત્મકતા વિશે પૂછ્યું ત્યારે વિક્રમ સારાભાઈએ એવું કહ્યું હતું કે ખિસકોલી અને પંખીઓને જોવાની જે સમજ હોય એ સમજ એટલે સર્જનાત્મકતા, એ સમજ એટલે સર્જકતા. દોસ્તો, આજના દિવસો એવા છે, કારણ કે ડૉક્ટર વિક્રમ સારાભાઈએ તો ઘણા વર્ષો પહેલાં આ કહ્યું હતું. આપણી જે આ સર્જનાત્મકતાની સમજ છે એ હવે તો વધારે ને વધારે બેવડાવવી પડે એવી સ્થિતિ આવી છે. તમે અત્યારના સમયમાં જુઓ છો કે કોરોના કાળને કારણે ઘણા બધા ઠેકાણે જુદા જુદા પર્યાવરણીય પ્રશ્નો હતા એ ઉકલી ગયા છે. ઘણા બંદરીય વિસ્તારોની અંદર દરિયાકાંઠે કાળિયાર કે અન્ય હરણ કુળના પ્રાણીઓ છે એ દરિયાકાંઠે દોડવા માંડ્યા હોય, બીચમાં પાણીની અંદર રમતા હોય એવા દ્રશ્યો પણ તમે સોશિયલ મીડિયામાં જોયા હશે. તો સાથે સાથે તમે એવા પણ સમાચાર સાંભળ્યા કે હિમાલયની અંદર પાણી એટલું બધું સ્વચ્છ થવા માંડ્યું, ગંગા પણ સ્વચ્છ પાણી સાથે વહેવા માંડી. દોસ્તો, જ્યાં આ બધું તો હતું તો સ્વચ્છ જ, અસ્વચ્છ કરવામાં આપણી મનુષ્યોની સૌથી મોટી ભૂમિકા છે એ આપણે સમજીએ છીએ. કોરોનાના કાળને કારણે જે થોડાક દિવસો સુધી પર્યાવરણની શુદ્ધિ અને સ્વચ્છતાની વાત આવી છે એ લાંબો સમય સુધી ટકી રહેવી જોઈએ. અને આ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી વિદ્યાર્થીઓ જ કરી શકે, કારણ કે વિદ્યાર્થીઓમાં એવી તાકાત છે કે કોઈ પર્યાવરણનો પ્રશ્ન હોય કે કોઈ પણ સામાજિક પ્રશ્ન હોય, એ સામાજિક પ્રશ્નને એ સરસ મજાની રીતે ઉકેલવાનો પ્રયાસ કરે. મિત્રો, તો આ સાથે હું મારી વાણીને વિરામ આપું છું અને જાણીતા પર્યાવરણ સૌ કાર્યકાર, એન્વાયરમેન્ટ ફેસિલિટેટર કે જેણે કમ્યુનિટીની સાથે પર્યાવરણને જોડીને સરસ મજાના કામો કર્યા છે અને ગુજરાતમાં એમના કામો બિરદાવવામાં પણ આવ્યા છે, આવા વક્તા આજે આપણી સાથે છે. હું આવકારું છું રમેશભાઈ સાવલિયાને. થેન્ક યુ દોસ્તો. વેલકમ રમેશ સાવલિયા. વિદ્યાર્થી મિત્રો, શ્રુતિ 2020 વેબિનાર સિરીઝમાં આપ સૌનું સ્વાગત છે. આ વેબિનાર સિરીઝનું આયોજન પ્રોફેસર રાજેન્દ્ર જાની, ગુજરાત યુનિવર્સિટી સમાજશાસ્ત્ર વિભાગના જે અધ્યાપક છે તેમણે કરેલું છે. એ ઘણું સરસ આયોજન થયેલું છે. આજના સંદર્ભમાં જુદા જુદા વિષયો કે જે આજના યુવાનોને ખાસ કરીને જે પ્રકારની નોકરીઓની છે જરૂરિયાત, જેને જે પ્રકારમાં એક સમાજના નાગરિકની જરૂર છે, એ બંનેને ધ્યાનમાં રાખીને જે મુદ્દાઓ એમણે પસંદ કરેલા છે એ ઘણા જ સરસ અને સુંદર છે. તે બદલ એમનો હું અભિનંદન આપું છું. અને સાથે સાથે આ વેબિનાર સિરીઝમાં શ્રુતિ 2020માં મને મોકો આપવા બદલ પણ એમનો હું આભારી છું. જેમણે મને વિષય જે આપેલો છે પર્યાવરણ છે, અને પર્યાવરણ આજના સંદર્ભમાં બહુ જ અગત્યનો મુદ્દો છે અને ચર્ચાતો વિષય પણ રહેલો જ છે. આજે ઘણી બધી જગ્યાએ આપણે સમાચારો સાંભળીએ છીએ કે ભાઈ પંજાબમાંથી
હિમાલય દેખાવા માંડ્યો, ઉત્તર પ્રદેશના અમુક ભાગોમાંથી પણ હિમાલય દેખાવા માંડ્યો, રાજકોટમાંથી ગિરનાર દેખાવા માંડ્યો, પશુ પક્ષીઓ અને પ્રાણીઓ રસ્તાઓ ઉપર આવીને ફરવા લાગ્યા અને માણસો ઘરમાં પૂરાઈ ગયા. અને ઘણા બધા લોકો એવું પણ કહે છે અને જેના ઉપર સંશોધનો પણ થઈ રહ્યા છે કે આજનું જે કોવિડ છે એટલે કે કોઈ વાયરસ છે એ પણ એક એનું કારણ છે કે આપણે જે પર્યાવરણને જે રીતે નુકસાન કરી રહ્યા છે તેના સામે આજે આ સૃષ્ટિ છે એ આપણું જેને કહેવાય ને કે મોકો જોઈને માર પણ મારી રહી છે, અથવા જેને કહેવાય કે સમજાવી રહી છે કે સમજો સીધી રીતે કાન પકડીને, નહીંતર વધારે આનાથી તમે હેરાન થશો. તો આ શ્રેણીમાં આપનું સ્વાગત છે. આ જે શ્રુતિમાં આપણે સૃષ્ટિ વિશેની વાત કરવાની છે, એટલે કે પર્યાવરણની વાત કરવાના છીએ. પર્યાવરણ અને જુદી જુદી રીતે જુદા જુદા લોકો પોતાની રીતે સમજવાની કોશિશ કરતા હોય છે અને વિજ્ઞાન પણ એ રીતે એને સમજાવતું હોય છે. પર્યાવરણ આમ તો એ ઘણું જ કોમ્પ્લેક્સ વિષય છે અને ઘણો જ જેને કહેવાય ને ગહન વિષય છે અને ઘણો વિશાળ વિષય છે, કારણ કે એ એક વિષય નથી પણ એ ઘણા બધા વિષયોનો સમન્વય છે. એટલે એને એક સીધી રીતે સમજવો બહુ અઘરો હોય છે કે જેમ ખાલી એક જ વિજ્ઞાન લઈને સમજી શકાય, કેમિસ્ટ્રી લઈને કે ભૌતિકશાસ્ત્ર લઈને કે સમાજશાસ્ત્રને, પણ પર્યાવરણની અંદર બધા જ વિજ્ઞાનનો સમન્વય છે. એમાં વિજ્ઞાન પણ આવે છે, સમાજ પણ આવે છે, સમાજશાસ્ત્ર પણ આવે છે અને વિજ્ઞાનના બાયોલોજી પણ આવે, એટલે જૈવ વિજ્ઞાન પણ આવે, ભૌતિક વિજ્ઞાન પણ આવે, રસાયણ વિજ્ઞાન પણ આવે, વનસ્પતિશાસ્ત્ર પણ આવે, સમાજ વિજ્ઞાન આવે, અર્થ વિજ્ઞાન આવે, માનવ વિકાસના વિજ્ઞાન આવે, બધું જ એનો સમાવેશ થતો હોય છે. તો પર્યાવરણને સમજવું કઈ રીતે, આપણને હંમેશા એ પ્રશ્ન થાય કે પર્યાવરણને સમજવું કઈ રીતે. શરૂઆતમાં અમે જ્યારે પર્યાવરણની વાતો કરતા ત્યારે લોકોને આપણે જેમ કહીએ કે અમે પર્યાવરણ નામની સંસ્થામાંથી અને પર્યાવરણ વિશે વાત કરવાની છે, તો લોકોને એમ જ માનતા કે પર્યાવરણ એટલે ઝાડ અને સિંહ કે વાઘ, મોટા પ્રાણીઓને હોય છે. પણ એ સમજ આજે 80 કે 70ના દશકામાં લોકોની હતી, એમાંથી ઘણો બધો આજે જે સમજ વિકસી છે. અને આ સમજને જો સમજવી હોય તો 2-3 રીતે એને સમજી શકાય કે માણસ જે આજુબાજુના જે કંઈ ઘટકો છે, જૈવિક ઘટકો સાથે જે પણ પ્રક્રિયાઓ કરે છે એને આધારે આપણે એની સમજવાની કરીએ કે માણસ છે એ પોતાના વાતાવરણ સાથે કંઈક ને કંઈક જેને કહેવાય ને પ્રક્રિયાઓ કરી છે, સંબંધો છે કે કંઈક લે છે, કંઈ આપે છે. તો એ વાતાવરણ સાથેના સંબંધો શું છે? પર્યાવરણ જમીન પાસેથી ઘણું બધું મેળવે છે. એ જમીન પાસેથી જે પણ ઉત્પાદકો આવી રહી છે, જે પણ કંઈ આપણે ખાઈએ છીએ, પીએ છીએ, જે પણ આવી રહ્યું છે, એના સંદર્ભમાં પણ આપણે પર્યાવરણને સમજવાની કોશિશ કરીએ. એટલે કે પર્યાવરણનો માનવ સાથેનો, જમીન સાથેનો સંબંધ જે છે એ પણ સમજી શકાય. પર્યાવરણનો બીજો ભાગ છે એક જીવનનો કે માનવનો, એ છે પાણી છે. તો એ જલાવરણની વાત છે કે જળની વાત છે, એની સાથે પણ એનો કંઈક સંબંધ છે. અને પર્યાવરણ અને બીજા જીવો જે છે એની સાથેનો પર્યાવરણનો શું સંબંધ છે એને પણ આપણે સમજીએ તો એને આધારે સમજી શકાય. તો કહેવાનો અર્થ એ છે કે આપણી આજુબાજુ જે પણ પ્રકારના જે આવરણો આવેલા છે, જેને કહેવાય પરિવર્તા આવરણો, જેમાં કે જીવનનું આવરણ છે એટલે જૈવ આવરણ છે, એમાં જે બધા જ પ્રકારના જીવો છે, સૂક્ષ્મ માઇક્રોબથી માંડીને એટલે વાયરસથી માંડીને વિશાળકાય હાથી અને ગેંડા સુધીની વાત છે, એ આખું એક જીવ આવરણ છે, જૈવ આવરણ છે. એની સાથેનો માણસનો સંબંધ, માણસ અને વાતાવરણ સાથેનો સંબંધ, માણસ અને જમીન સાથેનો સંબંધ, માણસ અને પર્યાવરણ સાથેનો સંબંધ. આ સંબંધો અને આ પ્રક્રિયાઓને આધારે જે પણ કાંઈ એક રચના થાય છે, એક પ્રકારનું જે કંઈ આજુબાજુનું ઉદ્ભવ થાય છે, એ જે વસ્તુ ની પ્રક્રિયાની અંદર જે આવે છે એ આપણું પર્યાવરણ છે. કોઈપણ એક જીવનું પર્યાવરણ છે. એટલે કોઈપણ એક જીવ છે એ બીજા જે આવરણો છે, એ જૈવ આવરણો છે, વાતાવરણ છે, મૃદાવરણ છે એટલે જમીન સાથેનું છે, એક જલ આવરણ સાથેની શું પ્રક્રિયાઓ કરે છે, શું એના સંબંધો છે, એના આધારે એની આખી રચના થાય છે. તો આ સંબંધો માણસ અને પર્યાવરણ સાથેના કેવા હોય છે? 3 પ્રકારના સંબંધો હોય છે. માણસના પર્યાવરણ સાથેના 3 સંબંધો હોય છે. તો માણસ પર્યાવરણ પાસે શું કરે છે? જેને કહેવાય છે એક સોર્સ છે, એટલે એક સ્ત્રોત છે, જેને કહેવાય સ્ત્રોત છે. તમારું કંઈ પણ વસ્તુઓ જે આપણે જઈએ છીએ કે આપણો ખોરાક છે એ ક્યાંથી મળે છે? પશુઓ માટેનો ઘાસચારો ક્યાંથી મળે છે? આપણે પહેરતા રેસાઓ, કપડાઓ ક્યાંથી મળે છે? બળતણ ક્યાંથી મળે છે? ફ્યુલ જેને કહેવાય કે એનર્જીના સોર્સ છે, મિનરલ્સ છે,
પશુઓ છે જે આપણાના આધારે આપણે પશુપાલન કરીએ છીએ, દૂધ મળીએ છીએ, એનર્જીના સોર્સો છે, દવાઓ છે, આ બધું જ એક સ્ત્રોત છે જે આપણે પર્યાવરણ પાસેથી લઈએ છીએ. એટલે પર્યાવરણ એક સ્ત્રોત છે અને સ્ત્રોતના સંદર્ભમાં અથવા સોર્સના સંદર્ભમાં આપણે પર્યાવરણ સાથેના આપણા સંબંધો અને પ્રક્રિયાઓ કરતા હોઈએ છીએ. અને એને કારણે પર્યાવરણની સાથેના આપણા જે સંબંધો હોય છે એ કેવા જેને કહેવાય ને પોઝિટિવ છે કે નેગેટિવ છે કે એક્સપ્લોઇટેટિવ છે, એના આધારે પર્યાવરણ ઉપરની અસરોને આપણે સમજવાની કોશિશ કરતા છે. બીજો જે સંબંધ છે માણસનો પર્યાવરણ સાથેનો એ સિંકનો સંબંધ છે. સિંક એટલે જેને કહેવાય ને એક શોષક તરીકેનો સંબંધ છે. શોષક એટલે કે આપણે કોઈ પણ વસ્તુઓ નાખી દઈએ છીએ, એ કચરો નાખીએ છીએ, આપણે જે પણ નાખીએ છીએ પર્યાવરણ આપણી પાસેથી લઈ જાય. જેમ કે સિંક આપણા ઘરમાં હોય, આપણે હાથ ધોઈએ તો બધું પાણી ગંદુ બધું લઈ લે સિંક, અને સિંક બહાર સ્વચ્છ દેખાય, પણ અંદર તો એ બધું કચરો જયેલો જ હોય છે. તો એ સિંક તરીનું ફંક્શન કરે છે. એટલે આપણે એક કેળું ખાઈને છાલ નાખી દઈએ તો 2-3 દિવસમાં પાછી એ જે પૃથ્વી છે, જમીન છે, અને માઇક્રોબિયલ્સ એના ઉપર અને વિઘટકો એના ઉપર કરી અને પાછી જમીન બનાવી દે છે. તો એ સિંક તરીકેનું ફંક્શન થયું. જો એ પર્યાવરણના ઘટકો, એ જે માઇક્રોબ છે, વિઘટકોનો છે, તો જમીન છે એના ઉપર એની પ્રક્રિયા ન કરે તો કેળાની છાલ છે વર્ષો સુધી એમને રહે, તો એ કેળાની છાલના થપ્પા થવા માંડે, કે બીજો પણ કંઈ પણ જે પણ જૈવિક કચરો આપણા ઘરમાંથી નીકળ્યો છે એને આપણે વિઘટન કરીને પાછો માટીમાં અને વિઘટન કરીને પાછા એ જે પોષક તત્વો હોય એમાં પાછો પરિવર્તિત કરે છે અને જે ઉપયોગી થઈ શકે છે. કોઈ પણ આપણે પ્રદૂષણ ફેલાવી છે તો પણ એ વાતાવરણ લઈ લે છે. ઇન્ડસ્ટ્રીનું પ્રદૂષણ છે, આ છે, તે છે. આજે ઘણી બધી નદીઓ શપથ આપણે બધી સાંભળી રહ્યા છીએ આજે કે ભાઈ નર્મદા સ્વચ્છ થઈ ગઈ, ગંગા સ્વચ્છ થઈ ગઈ. તો શું કર્યું પાણીને આપણે પોતાની રીતે નદી છે કે જે બીજું કંઈ જળ છે એને પોતાની રીતે કામ કરવા દીધું, તો આપણે નાખેલો એમાં ઘણો બધો પ્રદૂષિત કચરો કે રાસાયણિક કચરો કે આ બધું છે એને સ્વચ્છ કરી નાખી અને નદી શુદ્ધ કરી નાખી. વાતાવરણમાં આજે કચરો નાખવાનું બંધ કર્યું તો અઠવાડિયા 2 મહિનાની અંદર 3 મહિનાની અંદર આપણે આપણું વાતાવરણ એને શુદ્ધ કરી નાખ્યું. દિલ્હીની અંદર આજે એમ કહેવાય છે કે સૌથી બેસ્ટ વાતાવરણ થઈ ગયું 2-3 મહિનામાં. કારણ કે આપણે એમાં પ્રદૂષણ નાખવાનું કામ ના કર્યું, તો વાતાવરણે પોતાની રીતે એને પાછું શુદ્ધિકરણ કરીને એને કરી નાખ્યું. તો એક સિંકનું ફંક્શન જેને કહેવાય કે એ હંમેશા એ છે સાયકલ અને રિસાયકલ કરતું રહે છે, એવું એક ફંક્શન હોય છે. બીજું છે પર્યાવરણનું ફંક્શન અને માણસનો જે સંબંધો હોય છે પર્યાવરણ સાથેના, એ છે એ સેવાઓના સંબંધો, સર્વિસના સંબંધો. આપણને આનંદ પ્રમોદ માટે કેમ થાય કે હવે મજા આવે તો ક્યાં જઈએ, તો આપણે બગીચામાં જઈએ છીએ, જંગલોમાં ફરવા જઈએ છીએ. કેમ જઈએ છીએ? તો આપણને ત્યાં એક રિક્રિએશનલ જેને આનંદમય પ્રવૃત્તિઓ માટેનો જે સેવા પૂરી પાડે છે વાતાવરણ, એ છે. આપણને સવારમાં ઉઠીએ અને સરસ મજાનો પક્ષીઓનો અવાજ સંભળાતો હોય તો આપણને શું થાય કે સરસ મજાના અવાજને કારણે આપણને મજા આવે, પણ આપણે એની કોઈ કિંમત ચૂકવતા નથી. ઘણી બધી આપણી જે સાંસ્કૃતિક વિરાસતો છે, ભગવાન છે, પૂજાઓ છે, એમાં ઘણું બધું પર્યાવરણની વાતો થાય છે, પર્યાવરણની વસ્તુઓ વપરાય છે, એ બધી છે. આપણને એક જે કહેવાય કે બધી જે સેવાઓ ચાલતી રહે, બધી એ હવાનું ચક્ર હોય, પાણીનું ચક્ર હોય કે ન્યુટ્રિનનું ચક્ર ચાલતું હોય, એ બધા ચક્રને ચલાવવા માટે પણ એ પર્યાવરણની સેવાની જરૂર છે. આપણને એક પ્રકારનો જેને કંઈ કમ્ફર્ટ અને લક્ઝરી પણ એ પર્યાવરણ પૂરી પાડે છે. કારણ કે આપણે પર્યાવરણને કારણે જ આપણે એક માનવ તરીકે જીવન જીવવું સારું લાગે છે. કોઈ પણ માણસને હું ઘણી વખત કહેતો હોઉં છું કે તમને બધું જ આપી દેવામાં આવે એક રૂમની અંદર અને તમને રૂમમાં બંધ કરી દેવામાં આવે, કશું જ નહીં, ખાલી રૂમની અંદરથી બારી બારણા કશું જ ના હોય, પણ તમારે જે જોઈએ ખાવાનું બધું આપવા માંડે, બધું જ આપીએ તો શું થાય? તો કેમ મૂંઝાઈએ છીએ આપણે? કેમ આપણે આવો તકલીફ પડે છે? એનું કારણ છે કે તમે તમારા પર્યાવરણથી દૂર કરી દેવામાં આવે છે. પર્યાવરણથી તમને દૂર કરી દેવામાં આવે તો પર્યાવરણ તમે જીવન જીવી શકતા નથી. તમે કદાચ પાગલ પણ થઈ જાઓ. અને આવા કિસ્સાઓ પણ જોવા મળે છે. ઘણી વખત માણસને જ્યારે જેલમાં પૂરવામાં આવે છે ત્યારે એનું પર્યાવરણ ના મળતાને કારણે પણ કારણ છે. પહેલાંના જમાનામાં જેમ કે અંદામાન નિકોબારમાં એવી જગ્યાએ કોટડીઓમાં નાખી દેતા કે એને પર્યાવરણ સાથેનો સંબંધ તોડી નાખતા, અને આ કારણે એની એક બહુ મોટી માનસિક સજાઓ પણ આવી. ઘણી વખત માણસ એક દેશમાંથી બીજા દેશમાં જાય ત્યારે કે કેમ આવ્યા તો કે એમને વાતાવરણ માફકનો આવ્યો, બરાબર છે. કારણ કે એક પર્યાવરણમાં રહેલો છે જેની કિંમત એને ત્યારે સમજાય છે કે એ પર્યાવરણ એની પાસે હોતું નથી. તો આ પણ એક પર્યાવરણની સેવા જ છે. પર્યાવરણ આપણા માટે જે પ્રકારની સેવાઓ પૂરી પાડે છે એની અંદર ઘણી બધી સેવાઓની આપણે જે વાત કરી અને જે રીતે આપણે આખું પર્યાવરણનું રેગ્યુલેટ કરે છે, આપણે જે કરે છે. હવે આ પર્યાવરણના ઘણા બધા કોન્ટેક્સ આપણા સ્થાનિક સ્તરના હોય છે, ઘણા રાષ્ટ્રીય સ્તરના હોય છે અને ઘણા વૈશ્વિક સ્તરના હોય છે. પરંતુ પર્યાવરણ જે છે એને કોઈ દેશ કે ગામ કે રાજ્ય કે જિલ્લાની
હદ હોતી નથી, કારણ કે પર્યાવરણને કોઈ બાઉન્ડ્રી હોતી નથી, એની સીમાઓ નથી. એટલે જે પર્યાવરણનો જે પ્રશ્ન છે એ હંમેશા એ વૈશ્વિક રહેલો છે. એને એક દેશ પર્યાવરણ બગાડશે તો બીજા દેશને ચોક્કસ અસર થશે જ, આજે નહીં તો કાલે પણ થવાની જ છે. જેવી રીતે એક વાયરસ ચીનમાંથી આજે આખા દુનિયાને હલમચાવી દીધી છે, અને જે આખી દુનિયા આજે જેને એની મહામારીનો ભોગ બની છે, આપણને ખ્યાલ આવ્યો કે પર્યાવરણમાં એક પણ જીવ જ્યારે આપણી વિરુદ્ધમાં થાય તો આપણી શું દશા થાય છે. એટલે પર્યાવરણ એ વૈશ્વિક પ્રશ્ન છે, કારણ કે તમે એ જીવને એમ નથી કહી શકે કે ભાઈ તું આ ભારતનો છો, તું આ ચીનનો છો એટલે તું બીજા દેશમાં નહીં જઈ શકે. તો આ ખાસ ધ્યાન રાખવાની બહુ જરૂર છે. બીજી એક સમજવાની આપણે કોશિશ કરી કે આપણે એમ માનીએ છીએ કે આ પર્યાવરણ બહુ સીધું સાદું છે અને આપણે એમ બધી ધ્યાન છે. આપણને ખબર છે કે આપણો એક આ અંગૂઠો, આ એક જે ચોરસ ઇંચ છે એનો થંભ, જેને આપણે આધાર કાર્ડમાં આપણે કરીએ છીએ, ક્યાંય નોકરી કરતા હોય તો આપણે જ્યાં જઈને બાયોમેટ્રિકમાં કરીએ છીએ. તમે વિચાર કરો કે એક ચોરસ ઇંચની જગ્યા છે આ થંભની અંદર, એક ચોરસ ઇંચ છે. અત્યાર સુધી ઘણા બધા માણસો મરી ગયા, ઘણા નવા માણસો પેદા થઈ રહ્યા છે, કરોડો ને અબજો લોકો થાય છે, પણ ક્યારેય બે માણસોના અંગૂઠાની આ ફિંગરપ્રિન્ટ, જેને કહેવાય કે થંબની પ્રિન્ટ છે, એ ક્યારેય મેચ થતી નથી. કેમ નહીં થતી હોય? કુદરતે, તમે વિચાર કરો કે એટલી એક ઇંચની અંદર સૃષ્ટિએ કેવું સર્જન કર્યું છે. આપણને દરેક માણસને એક યુનિક બનાવેલો છે. એટલે બધા જ માણસો જેમ એક નથી, એમ બધા જ જીવોમાં બધા સિંહો એક નથી, બધા જ લીમડા એક નથી, બધા પણ એક યુનિક છે. દરેક જીવ છે એ યુનિક છે, અને એ યુનિકનેસ છે, અને એના માટે એનો દરેકનો પોતાનો રોલ પર્યાવરણમાં, જેમ કે દરેક માણસ હોય છે એનો કંઈક ને કંઈક રોલ છે. કોઈ પ્રોફેસર થાય, કોઈ ડૉક્ટર થાય, કોઈ એન્જિનિયર થાય, કોઈ સમાજ સેવા કરે, કોઈ રાજકારણી થાય, અને કોઈકની કોઈક જુદી જુદી રીતે સમાજને સેવા કરીને સમાજનું તંત્ર ચલાવતા હોય છે, જે સમાજ વિદ્યાની અંદર. એવી જ રીતે પર્યાવરણની અંદર દરેકનું જે જુદા જુદા પ્રકારના પ્રાણીઓ છે અને જુદા જુદા પ્રકારના જીવો છે, જીવોની અંદર પણ એ જાતિઓની અંદર પણ જે જુદા જુદા જીવો છે, વિવિધ પ્રકારના છે, એમાં પણ એ જુદા જુદા પ્રકારની એની વિવિધતા રહેલી છે. અને એ યુનિક ડિઝાઇન, એટલે જે આંખની આટલી એક ડિઝાઇન છે ભગવાને, તે સૃષ્ટિએ, ભગવાન જેને આપણે કહીએ કે સૃષ્ટિ કહીએ, એ એટલી ગજબની છે એની પાસે સમાજ, એટલે એટલું કોમ્પ્લેક્સ છે મારો કહેવાનો અર્થ છે પર્યાવરણ, કે એને એ સમજવો અઘરો નથી. તમે વિચાર કરો કે આપણી પાસે એટલું, આપણે એમ કહીએ છીએ કે માણસ બહુ જ ઇન્ટેલિજન્ટ જીવ છે, છતાં પણ આપણે 1 સ્ક્વેર ઇંચની આને સમજી શક્યા નથી. આપણી પાસે ઘરની ડિઝાઇનમાં આખા વિશ્વમાં જાઓ તો માંડ 2 લાખ હશે, બાકી તો કોપી જ હોય છે. કારની ડિઝાઇન જોવો તો માંડ 10,000 પ્રકારની કાર હશે, પણ બાકી તો આપણી પાસે એવી ક્ષમતા પણ નથી કે કુદરત, વિચાર કરો કે આખું એક અંગૂઠો એ વિશ્વના દરેક માણસનું અલગ કરી શકે છે. તો દરેક જીવને એટલું કરી શકે. હવે રેટિનાની પણ વાત આવી રહી છે, કદાચ આની અંદર બધું જ આપણું ભવિષ્ય લખાયેલું છે, આપણને ખબર નથી, પણ આપણે એ સમજવાની કોશિશ નથી કરતા. ઘણી વખત આપણે જીવોને એ રીતે જોતા હોય છે કે એને આપણે ઉપયોગી હોય તો જીવે. હું તમને એક પ્રશ્ન પૂછું, ચાલો તમે તમારી રીતે જવાબ લખજો કે પ્રાણીઓની અંદર સૌથી સારું દૂધ કોણ? ગાયનું દૂધ સૌથી સારું, ભેંસનું દૂધ સૌથી સારું, ઘેટાનું દૂધ સૌથી સારું, બકરીનું દૂધ સારું, કે ઊંટનું દૂધ સારું, કે એટલે ઊંટણીનું દૂધ સારું? આ પ્રશ્ન હંમેશા જ્યારે પૂછું તો જ્યારે લોકોને મન થાય કે ના, ઘણા બધા એમ કહેશે કે તમે પોતે પણ વિચારો, તમે ઘણા વિચારશે કે બહુ ગાયનું દૂધ બહુ સારું, ઘણા એમ કહેશે કે ના બકરીનું દૂધ સારું, પણ હું એમ કહું છું કે ના, સૌથી દૂધ સારું તો ગધેડીનું દૂધ સારું. કેમ? આપણે એમ થાય કે ગધેડીનું દૂધ સારું. આપણે ગધેડો મગજમાં આવે એટલે આપણે શું વિચારીએ કે આ તો બહુ બોગસ છે ગધેડો. આપણે કોઈ ઘણાને કહીએ એટલે આપણને ખબર છે કે ગધેડો કહેવાનો અર્થ શું છે, કે એને બુદ્ધિ નથી, એની કોઈ ઉપયોગિતા નથી, એની કોઈ મૂલ્ય નથી, એ યુઝલેસ છે માણસ, કોઈ ઉપયોગી એનો નથી, એનો કોઈ રિસ્પેક્ટ નથી સમાજની, એનો કોઈ રિગાર્ડ નથી. તો આવું આપણે આ પ્રાણીને ગણીએ છીએ, પણ ગધેડાનું દૂધ સૌથી સારું છે. એવું કેમ? હું એવું કહું છું. તો તમને બીજો એક આનો સંદર્ભ આપો, પછી એને જવાબ આપો કે ગધેડાનું દૂધ કેમ સારું છે. તમને હશે કે આઈ થિંક 5 વર્ષ પહેલાં એક બહુ જ મોટી જાહેરાત અમદાવાદની અંદર આવેલી હતી. એમાં એવું હતું કે એશિયાની સૌથી મોટી વિશાળ ઓબેસિટી સર્જરી, જેને કહેવાય ને મોટાપણાની સર્જરી કરતી હોસ્પિટલ અમદાવાદમાં, એશિયાની મોટી. બરાબર, આવું કેમ થઈ રહ્યું છે? માણસની અંદર એને મોટાપણો એક બહુ મોટો રોગ થઈ રહ્યો છે. આજે એમ કહેવાય છે કે 5માંથી 1 માણસ દુનિયાની અંદર સૌથી મોટાપણુનો રોગનો ભોગ બનેલો છે. અને 800 મિલિયન જેવા લોકો
આજે મોટાપણાનો રોગનું. અને એક નવું રિસર્ચ તો એવું કર્યું છે કે કદાચ આવનારા થોડા સમયની અંદર લોકો ભૂખમરા કરતાં મોટાપણાથી વધારે મૃત્યુ પામતા છે. તો આવું કેમ થઈ રહ્યું છે? એમાં ગધેડીનો શું રોલ છે? તો એ તને બહુ એક સરસ એનો જવાબ છે કે ગધેડીનું દૂધ એટલા માટે છે કે એક ઇન્ટરનેશનલ કોંગ્રેસ ઓન ઓબેસિટી ઇસ્તંબુલમાં 2011માં ભરાઈ અને તેમાં ઘણા બધા રિસર્ચ પેપરો રજૂ થયા. એમાંનો એક રિસર્ચ પેપર બહુ જ ઇન્ટરેસ્ટિંગ હતો. એમાં એણે એવું ઇટાલિયન સાયન્ટિસ્ટે કીધું કે જો ગધેડીના દૂધને પીવામાં આવે તો માણસનું મોટાપણું ઓછું થઈ જાય છે. એની અંદર એક એવું પ્રકારનું એક તત્વ રહેલું છે કે જે તમારા ઓબેસિટી છે એને ઓછી કરે છે. હવે તમે વિચાર કરો કે જેને આપણે એમ વિચારતા કે ગધેડીનું કોઈ આપણો ઉપયોગ મૂલ્ય નથી, જેને આપણે કોઈને પણ એમ ગધેડો કહીએ તો એ ખરાબ લાગે છે. તો એનું આ પર્યાવરણમાં કહેવાનો અર્થ છે કે કોઈ વસ્તુ પર્યાવરણમાં રહેલી છે નકામી નથી, બધી જ ઉપયોગી છે. કારણ કે આપણે પોતાની જાતને એ ઉપયોગીના આધારે એને સમજવાની કોશિશ કરીએ છીએ, પણ એવું છે નહીં. ભગવાને જે પણ કોઈ વસ્તુ મૂકેલું છે, સૃષ્ટિમાં જે પણ વસ્તુ રહેલી છે, એનો કંઈક ને કંઈક રોલ આપણી પાસે એ સમજ નથી અથવા એ આપણે જાણતા નથી, એટલે બાકી એમાં એ રહેલો છે એનો રોલ અને કંઈક એ આપણા માટે ઉપયોગી પણ છે. પૃથ્વી ઉપર ઘણા બધા નાના મોટા જીવજંતુઓ હોય છે. આપણે એમ તો ઘણા બધાને આપણે પૂછીએ કે જીવજંતુઓને આપણા ખોરાકને શું સંબંધ? તો બધા જ એમ કહે છે કે શું કહે છે આપણે ખોરાકને આપણે કહીએ તો ઇન્સેક્ટ બધા જે છે જીવજંતુઓ છે, જંતુઓ જેને કહેવાય ને કે કીટકો જેને આપણે કહીએ છીએ, કીટકોને ખોરાક. તો લોકો શું કહે છે કે કીટકો તો બહુ જ ખરાબ, કે રોગચાળો ફેલાવે, પેસ્ટ છે, પાકની અંદર કરાવે છે, બરાબર ને, પાકમાં નુકસાન કરે. જેમ અત્યારે તીડનું આક્રમણ આખા વિશ્વમાં થઈ રહ્યું છે, ખાસ કરીને વિશ્વમાં નહીં પણ આપણા દેશમાં જે થઈ રહ્યું છે, ભારતની અંદર અને પાકિસ્તાનમાંથી ને મિડલ ઇસ્ટમાંથી આવીને એ બધું જે આખું થઈ રહ્યું છે એ પણ આપણે એટલે આપણને એમ થાય કે હંમેશા આ જે બધી જીવાતો છે અથવા જીવ છે એ મૃત્યુ પામે તો સારું, મરી ગયેલો જીવ સારો. એટલે એમ કહેવાય છે કે ઓનલી ગુડ બગ ઇઝ અ ડેડ બગ, બરાબર. મરેલો જીવડો એ જ સૌથી સારો જીવડો, જીવિત જીવ નહીં. કારણ કે આપણે એને નેગેટિવ થિંકિંગથી જ હંમેશા પર્યાવરણના કોઈ પણ વસ્તુઓ છે, જે પાસાઓ છે ને, આપણે હંમેશા નેગેટિવ થિંકિંગ કરીએ. કારણ કે એની આપણે ઇનટેન્જિબલ પોઝિટિવ સાઈડ આપણે ક્યારેય વિચારતા નથી. આપણને એમ જ લાગે છે આ બધા જ પ્રકારના કીટકો છે એ કોઈ ઉપયોગી નથી. પણ તમને બહુ એક ઉદાહરણ આપું કે એ ઘણું બધું ઉપયોગી છે. થોડા સમય પહેલાંની એક વાત છે, આજે 5-6 વર્ષ પહેલાં તમે વિચાર કરો કે હિમાચલ પ્રદેશની અંદર સફરજનનું ઉત્પાદન, જેને કહેવાય ને આપણે સફરજન ખાઈએ છીએ, ઉત્પાદન ઘટી ગયું. તો ઘણા બધા વૈજ્ઞાનિક એના ઉપર સંશોધન ચાલુ કર્યું અને એગ્રીકલ્ચર યુનિવર્સિટીએ સંશોધનના અંતરે જે એમાં એક પેપર બહાર આવ્યું, એમાં એમ કહેવાય, જેને ત્યાંની એક સંસ્થા છે ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઇન્ટિગ્રેટેડ માઉન્ટેન ડેવલપમેન્ટ, એણે એક પેપર રજૂ કર્યું અને એણે કીધું કે હિમાચલની અંદર જે પણ સફરજનનું ઉત્પાદન ઘટ્યું એનું સૌથી મોટું કારણ છે મધમાખીઓનું પ્રમાણ ઘટવાથી આ થયું છે. અને બીજા મધમાખી જેવા ઘણા બધા ઉપયોગી જે કીટકો છે એને કારણે થયું છે. કારણ કે દવા છાંટવાથી મધમાખીઓ મરી ગઈ અને મધમાખીઓ મરવાને કારણે પોલિનેશનની પ્રક્રિયા બંધ થઈ ગઈ. પોલિનેશનની પ્રક્રિયાઓ બંધ થવાને કારણે અથવા ઓછી થવાને કારણે સફરજનના ઉત્પાદન ઉપર થઈ. હવે વિચાર કરો કે મધમાખી ન હોય તો સફરજનનું પોલિનેશન થાય નહીં, તો માણસે કરવું પડે. અને પોલન તો તમને ખબર છે, પોલન નરી આંખે જોઈ શકાય નહીં, એટલી બહુ છે. એટલે એમાં તો બહુ જ તમારે માઇન્યુટ સ્કિલ જોઈએ કે જેને કહેવાય ને કે એક નાના ફૂલમાંથી એ પોલન લઈ અને બીજા ફૂલમાં નાખવી હોય તો આ જો પોલનને આવી કરવી હોય તો આપણે કદાચ કોલેજ ઓફ પોલિનેશન જોઈએ, પોલિનેશન સાયન્ટિસ્ટ, પોલિનેશન ટેકનિશિયન્સ ને એવા બધા કરવા પડે. અને એ બધા જઈ અને પોલિનેશન કરે તો સફરજન આવે. અને એવી રીતે જો સફરજન ઉગાડવામાં આવે અને બનાવવામાં, તો એ સફરજન આપણે કદાચ 500 કે 1000 રૂપિયાનું એક સફરજન પડે. તો આપણે આ સફરજન ખાતી વખતે ક્યારેય વિચારતા નથી કે આમાં એ મધમાખીનો અને બીજા પોલિનેશન કરનાર જીવોનો ઘણો બધો ઉપયોગી ફાળો રહેલો છે. એને કારણે આપણને એ 10 રૂપિયામાં કે 5 રૂપિયામાં આજે એ સફરજન મળી રહ્યું છે. તો આ પર્યાવરણની કોમ્પ્લેક્સિટી એટલી છે, મારો કહેવાનો છે કે એને તમે સીધી રીતે સમજી નથી. પરાગનયન કરતાં જીવા વિશે જો સમજવી હોય તો વિચાર કરો કે આપણે 3 કોળિયા જ્યારે ખાઈએ ને, એમાંથી એક કોળિયો તો આ પરાગનયન જે કીટકો કરે છે એના કારણે છે. જો કીટકો પરાગનયન બંધ કરવાનું કરે તો આપણને કોળિયા મળતા બંધ થઈ જાય. 73% જે પાક છે વિશ્વની અંદર, જેને કહેવાય કે એનું પોલિનેશન્સ એ આ જીવોને કારણે થાય છે. આપણે એને કોઈ દિવસ આ બીજ છે, બર્ડ છે, બેટ છે, ઘણા બધા પ્રકારના
જીવો છે એટલે પક્ષીઓ છે ને જંતુઓ છે જે કીટકો છે એ આને કરે છે. અને 87 પ્રકારના જે મુખ્ય પાકો છે આપણા એનું ઉત્પાદનનો આધાર એ જીવો ઉપર છે. ફ્લાવરિંગ પ્લાન્ટ છે, ઘણી બધું છે કે એમાં એનો બિલિયન્સ એન્ડ બિલિયન્સ રૂપીઝનો ફાળો છે પ્રદૂષણ ઉપર. પણ આપણને તો એ હંમેશા પર્યાવરણમાં એની વસ્તુ ત્યારે જ દેખાય છે કે આપણને ઉપયોગી હોય તો, બાકી તો આપણને એ લાગે છે કે આ તો કોઈ ઉપયોગી. પણ એ આપણે ખ્યાલ નથી કે સફરજન ખાતી વખતે કે આમાં કેટલા બધા જીવો એનું પોલિનેશન કર્યું છે એટલે આપણે ખાય છે. એમ કહેવાય છે કે પૃથ્વી ઉપર 10 લાખ જંતુઓ છે અને આ જંતુઓમાંથી માત્ર 5,000 થી 15,000 જંતુઓ એવા છે કે જે આપણને પેસ્ટ તરીકે નુકસાનકારક છે. બાકીના બધા જે છે એ તો આપણને ઉપયોગી જ છે. એનું બેલેન્સ રહે તો આપણને પ્રોબ્લેમ નથી, પણ એનું જે ઇમ્બેલેન્સ થાય તો આ પ્રશ્ન આવતો હોય છે. એટલે જ આજે તીડનો જે પ્રશ્ન ઊભો થયો છે એ પણ આપણે એક વાતાવરણની અંદર દરેક જીવોનું બેલેન્સ ન રાખવાથી આજે આ પ્રશ્ન આપણી સામે આવીને ઊભો રહ્યો છે. એટલે એ જ એવું છે, ઘણા બધા માઇક્રો ન હોય તો આપણી પાસે આજે એન્ટીબાયોટિક્સ ન હોય, પ્રોટીન અને નાઇટ્રોજન ન મળે, આપણું દહીં જામતું બંધ થઈ જાય પણ માઇક્રોજન છે. તો આ એક બહુ જ અગત્યનું એક વાત છે. અને દરેક જીવ છે પૃથ્વી ઉપર જે પણ પર્યાવરણમાં છે આવેલો છે અથવા જે સૃષ્ટિએ મૂકેલો છે, કુદરતે મૂકેલો એનો એક બહુ અગત્યનું પાસું છે. તો એને એ રીતે આપણે જોવાની જરૂર છે, કારણ કે આપણે એની વિશેનું હજી આપણી પાસે જ્ઞાન નથી. આજે પૃથ્વી ઉપર કેટલા જીવો આવેલા છે એ પણ આપણને ખબર નથી, એ જીવોનું શું કાર્ય છે એ પણ આપણને ખબર નથી, અને આપણે એની રીતે વાત કરતા છે. એટલે આ એક જે જૈવિક આવરણ છે પર્યાવરણ સાથેનું, એના સાથેના જીવોનું છે. આપણને હંમેશા સિંહ અને દીપડા દેખાતા હોય છે, હાથીને ગંડા દેખાય છે, મોટા વડ દેખાય છે, પણ દરેક જીવ નાનો, મારો કહેવાનો અર્થ એમ છે કે મધમાખી હોય તો એનો પણ એટલો જ રોલ છે, નાનો એક બીજો જીવ હોય તો એનો જ રોલ છે, કીડી હોય તો એનો પણ રોલ છે, બધાનો એક છે. તો આ બધાને સાચવવા, બધાને એની ઉપયોગિતાની સમજ હોય અત્યારે અને ભવિષ્યમાં થવાની શું છે ખબર ના હોય તો આપણે એને ઉપયોગની દ્રષ્ટિએ નહીં જોતા. એ દરેક પ્રાણી અને પશુને સાચવવું એ પર્યાવરણમાં બહુ જ અગત્યનું છે, અને ક્યારે ઉપયોગી થશે આપણને ખબર નથી. કારણ કે આજે પણ આપણને ખ્યાલ છે કે કોવિડના જમાનામાં આજે પણ આખું વિશ્વ છે એની પાસે કોઈ માનવ ઉત્પાદિત દવા નથી, બધા જ છે તે કુદરતની આયુર્વેદ ઉપરની આધારિત છે, હોમિયોપેથીની વાત કરે છે, ઉકાળા પીવો, એ બધું શું છે કુદરતમાંથી આપેલી દવા છે. આજે લોકોને એની કિંમત સમજાવવા મને કે અશ્વગંધા શું ઉપયોગી છે, લીંબુનો રસ કેટલો ઉપયોગી છે, બરાબર ને, હળદર શું ઉપયોગી છે, સૂંઠ શું ઉપયોગી છે. તો એ વસ્તુઓની આજે જ સમજાય, પણ ભવિષ્યમાં શું થશે ક્યારેય ખબર નથી. હજી આપણને ખબર નથી, કદાચ આ કોવિડની પણ એક દવા રહેલી છે કોઈ પણ પશુની પાસે અથવા કોઈ પણ એક વનસ્પતિમાં, પણ આપણી પાસે એટલું જ્ઞાન નથી. એટલે આપણે પોતે બહુ જ જ્ઞાની છીએ અને બહુ જ મોટા વૈજ્ઞાનિક છીએ, અને ભગવાન કરતાં પણ વધારે જાણે છીએ જાણવાની એ સમજ આપણામાંથી એક કાઢી નાખવાની જરૂર છે. અને જે પણ પૃથ્વી ઉપર આપેલું છે, જે કુદરતે આપેલું છે, સૃષ્ટિ આપેલું છે, એ બહુ જ જરૂરી અને અગત્યનું છે, એ જાણવું જરૂરી છે. બીજું આપણે મુદ્દાવરની વાત કરીએ, આપણને એમ લાગે કે ઓહો આ તો પૃથ્વી ઉપર તો નકરી જમીન છે, જમીનના શું પ્રશ્નો છે, જમીનનો કોઈ પ્રશ્ન છે નહીં પૃથ્વી પર. પણ એવું નથી. આપણે એક સાદી એક ભાષામાં જમીનની જે સમસ્યાઓ છે ને જમીનને સમજવાની કોશિશ કરીએ કે પૃથ્વીને જો આપણે એક સફરજનના સ્વરૂપમાં, આપણે બધા ભણવામાં પણ આવતું કે પૃથ્વી એક સફરજન છે, તો એક સફરજન જો કરીએ આપણે, એક સફરજનની ભાષામાં સમજીએ તો એક સફરજન છે પૃથ્વીએ, એને 4 ભાગ, 4 ચીર કરી નાખીએ આપણે સફરજનની, તો જે 4 ચીર છે એમાંથી 3 ચીર તો એવી છે કે જ્યાં પાણી છે, બરાબર ને. આપણને ખબર છે પૃથ્વીનું 73% જે વિસ્તાર છે, 70%થી ઉપરનો વિસ્તાર છે તો પાણીથી બને, ત્યાં જમીન છે જ નહીં. એટલે આપણી પાસે તો એ જે 30% વિસ્તાર વધ્યો છે 30ની આજુબાજુનો, એટલે કે એક ચીર જે વધી છે એ જ જમીન છે જેની ઉપર આપણે બધું કરવાનું છે, રહેવાનું છે, રસ્તા બનાવવાના છે, સ્કૂલો બનાવવાની છે, ફેક્ટરી બનાવવાની છે, આ બધું જ આપણે કરવાનું છે. હવે આ એક ચીર છે એ જ એની ઉપર આપણે આ બધું કરવાનું છે. હવે એક ચીર છે એને પણ જો 2 ભાગ કરી નાખો તમે, એક જે ચીર વધી એના પણ 2 ભાગ કરી નાખવામાં આવે તો એક 18મો ભાગ જેને કહેવાય આખા સફરજનનો એક 8મો ભાગ, એક 8મો ભાગ જે છે એની અંદર આપણે ફૂડ એમાંથી એક 2 ચીર કરી, એમાંથી એક ચીર એવી છે કે જેના ઉપર તમે કોઈ પણ પાક ઉગાડી શકો એમ નથી, તમે રહી શકો નથી. આ વિસ્તાર એવા છે કે ધ્રુવ પ્રદેશો છે, રણ પ્રદેશો છે, દલદલિયા વિસ્તાર છે,
અથવા ઊંચા પર્વતો છે, હિમાલય જેવા ઘણા બધા પર્વતો છે કે જ્યાં તમે માણસ તરીકે રહી પણ શકો એમ નથી, ખેતી પણ કરી શકો નથી, પશુપાલન કરી શકો. એટલે એક આઠમો ભાગ, જેને એક જે ચોથા ભાગની એક ચીરનો બીજો ભાગ છે, એટલે એક આઠમા ભાગની અંદર જ જે જમીન છે કે જેમાં તમે રહી શકો એમ છો અને બધું કરી શકો છો. હવે જે એક આઠમા ભાગની જે ચીર વધી એને પણ જો બીજા 4 ભાગ કરી નાખવામાં આવે તો એમાંથી 3 ભાગ જે છે એ તો એવા છે કે જેમાં જમીન એટલી બધી બિનફળદ્રુપ છે અથવા ઉપયોગી નથી, અથવા જેને કહેવાય કે એમાં ખેતી કરી શકો એમ નથી કે પશુપાલન કરી શકો એવી એ જમીન નથી, જેમાં ઘણા બધા રોડ, રસ્તા, ઇન્ડસ્ટ્રી પણ માપેલું છે. એટલે એ જે એક આઠમો ભાગ હતો એમાંથી એક 32મો ભાગ, એટલે એક સફરજનનો એક 32મો ભાગ જે લો તમે, 32 ભાગ, એટલે એક સફરજનની 32 ચીર કરો, એમાંથી એક ચીર જેવી છે કે જ્યાં તમે ખેતી કરી શકો એમ છો. અને એ જે ખેતી થાય છે એક 32મી ચીરમાં સફરજનની, એ જ જમીન છે કે જે આખી વિશ્વને અનાજ પૂરું પાડે છે. હવે તમને એનો અંદાજ આવ્યો કે આપણી પાસે પૃથ્વી છે પણ જમીન બહુ જ ઓછી છે, અને ફળદ્રુપ જમીન કહેવાનો અર્થ છે જમીન જે છે એમાંથી ફળદ્રુપ અને ખેતીતાય જમીન છે બહુ જ ઓછી છે. હવે આ જે પણ એક ચીર છે એના ઉપરના 3 ફૂટ એટલે 1 મીટર સુધી જ આપણે ખેતી કરી શકીએ એમ છીએ, બાકી નીચે તો કંઈ જમીન આપણને ઉપયોગી નથી. એટલે ઉપરનો જે લેયર છે પૃથ્વીનું, એ જે 132મા ભાગનું છે એ બહુ જ અગત્યનું છે, અને જે ના પ્રશ્નો આજે પૃથ્વી ઉપર થઈ રહ્યા છે, કારણ કે એને આપણે એવું માન્યું કે આ જે જમીન છે એ નિર્જીવ છે. એટલે આપણે હંમેશા ખાતરો, રાસાયણિક ખાતરો અને દવાઓ છાંટીને જમીનને નિર્જીવ બને, કારણ કે જમીનની અંદર જો 1 ચમચી ખરેખર માટી લેવામાં આવે તો એમ કહેવામાં આવે છે કે 1 ચમચી માટીની અંદર 100 કરોડ બેક્ટેરિયાના સેલ હોય છે, એટલે બેક્ટેરિયા હોય છે જે જુદા જુદા પ્રકારના ઉપયોગી બેક્ટેરિયા હોય છે ખેતીના પાક માટે. 50 લાખ એક્ટિનોમાઇસિસ છે, બીજા પ્રકારની ફંગસ છે જે પણ એક ઉપયોગી હોય છે, અને 5 લાખ પ્રોટોજુઆ, જે નાના પ્રાણીઓ, બહુ જ નાના પ્રોટોજુઆ આપણે ભણવામાં આવતું જીવોલોજીમાં, એમાં પ્રોટોજુઆ છે, ને 2 લાખ જેવા મોલ પ્રકારના છે. તો એક જે ચમચી છે માટી, એ ખાલી માટી નથી, નિર્જીવ નથી, એક એટલું બધું સજીવ વસ્તુ છે, કેટલા બધા સજીવો છે કે જે આ જમીનને જીવિત રાખે છે. પણ જે રીતે આપણે એ જમીન સાથેનો વ્યવહાર છે, જે કૃત્રિમ રીતે ખાતરો અને દવાઓ છાંટીને આપણે નિર્જીવ છે, એ આપણી ન્યુટ્રિયન્ટ ખોરાક માટેની, વનસ્પતિ માટેની એક ફેક્ટરી છે, અને આપણી એ ફૂડ જાણે છે. એટલે કે જે ન્યુટ્રિયસ છે, આખું ન્યુટ્રિયનનું સાયકલ છે, પૃથ્વી ઉપર આવેલા બધા ન્યુટ્રિયન જે છે માટીમાં રહેલા હતા એ એમના એમ જ હોય છે, અને રીતે ચાલતા હોય છે. તમને એમ થાય કે આ વળી એવું બધું શું, આ પ્રાણીઓ, બહુ નાના જીવો, શું એટલું બધું મહત્ત્વ છે, એવું જ લાગે આપણને, જેમ ખ્યાલ આવતો નથી. પણ તમને બહુ જ એક સરસ ઉદાહરણ આપું કે જો પૃથ્વી ઉપર બધી જ આવેલી કીડીઓ જે છે, કીડી નાની હોય છે, આપણને ખ્યાલ છે, એ કીડીને જો ભેગી કરવામાં આવે ને પૃથ્વી ઉપર, અને એનું જો વજન કરવામાં આવે, જેવું ત્રાજવું હોય જેમાં બધીને આપણે ભેગી કરીને એક વજન કરી શકીએ, બહુ અઘરું છે. પણ એક વૈજ્ઞાનિક એનો અંદાજ એક કાઢ્યો કે જો પૃથ્વી ઉપરની બધી જ કીડીઓને ભેગી કરીને જો વજન કરવામાં આવે તો એનું વજન છે એ પૃથ્વી ઉપર કરોડરજ્જુ, જેને જે કરોડરજ્જુ છે, વર્ટિબ્રેટ, જે કરોડરજ્જુઓવાળા જે પ્રાણીઓ છે એના વજન કરતાં એ વધારે છે. તમે વિચાર કરો, એટલી કીડીઓ પૃથ્વી ઉપર છે, અને કીડીઓ શું કરે છે, સતત ન્યુટ્રિયન્ટ જેને કહેવાય ને, પોષક તત્વો પૃથ્વીના છે, એનું એક સાયકલિંગ કર્યા કરે, ઉપર નીચે, અથવા જે પણ કાંઈ વસ્તુઓ નાખો તેનું વિઘટન કરીને પાછું લાગે. બીજા બધા જીવો પણ છે, કીડી પણ એમાંનું એક છે. ઘણા બધા પાણી અને ઓક્સિજનને અંદર જવા માટે કે જે વૃક્ષને કે નાના પાકને જોઈએ એનું પણ એ કર્યા કરે. તમે ઘરમાં ક્યારેક કુંડામાં જોશો તો કીડીઓ સતત કંઈક ને કંઈક કર્યા કરતી હોય છે, અને આને કારણે એની જમીનની ફળદ્રુપતા. એટલે આવા ઘણા બધા જીવો, અળસિયાની વાત પણ એ જ છે, અને આ પણ છે. પણ આપણે કીડીને કોઈ દિવસ એ રીતે આપણે જોતા નથી, અને માટીને હંમેશા આપણે એમ જ જોઈએ છે કે આ તો એ શું કહેવાય કે નિર્જીવ છે. એટલે કે આજે પણ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં હું ભણેલો છું, અને ઘણી બધી આપણે અભ્યાસની વાતો થતી હોય તો અમને સોઇલ કેમેસ્ટ્રી ભણાવવામાં આવતી, કારણ કે આપણે માનવે એવું માન્યું કે સોઇલ છે એ નિર્જીવ છે, એટલે કેમેસ્ટ્રી ભણાવવામાં આવતી, પણ અમને ક્યારેય સોઇલ બાયોલોજી ભણાવવામાં આવતી નહીં. અને આજે પણ ઘણી બધી યુનિવર્સિટીઓમાં તમે જોશો કે સોઇલ બાયોલોજીની વાત કોઈ કરતું નથી. સોઇલ કેમેસ્ટ્રી બધા જ ભણે છે, સોઇલ બાયોલોજી ભણતા નથી. જ્યાં સુધી આપણે સોઇલને બાયોલોજી તરીકે નહીં જોઈએ ત્યાં સુધી આ સોઇલને કેમેસ્ટ્રીને રૂપે જોઈશું તો એ ખરેખર ખાતર અને દવા નાખીને આપણે એને બરબાદ કરી રહ્યા છે. અને કદાચ એક સફરજનનો 32મો ભાગની જે ચીર છે એમાં 3 ફૂટ જમીન છે, એ જ ઉપયોગી છે. એની આપણે જો આ રીતે કરીશું, એનું જો ધોવાણ થશે,
એમાં ઘણી બધી ફેક્ટરીઓના પાણી પ્રદૂષણો અને ગટરના પાણી જઈ રહ્યા છે. ઘણી બધી ફળદ્રુપ જમીનો આજે શહેરોમાં વસ્તી માટે, મકાનો બનાવવા માટે, રોડ બનાવવા માટે, રસ્તાઓ બનાવવા માટે, રેલવે લાઇન બનાવવા માટે, હોસ્પિટલો માટે. તો આવનારા સમયમાં કદાચ જમીનનો એ બહુ મોટો એક પ્રશ્ન ઊભો થઈ જાય છે. પાણીનું પણ એવું જ છે. પાણીને આપણે એમ માનીએ છીએ કે પાણી આપણી પાસે બહુ જ બધા પ્રમાણમાં પાણી છે. 70% ઉપર તો પાણી જ છે એમ જ લાગે છે. પણ પૃથ્વીનું જે કુલ પાણી છે એમાંથી કદાચ આપણી પાસે તો 0.08 પાણી એવું છે કે આપણને જે કહેવાય ને કે એને ફ્રેશ વોટર કહીએ તો 0.3% જે ફ્રેશ વોટર છે એ તો શેમાં છે? તળાવો અને નદીઓમાં છે. અને બાકીનું જે છે 30% જેવું છે તો ગ્રાઉન્ડ વોટરમાં છે, એટલે ભૂમિમાં છે, જેને ઘણી વખત જગ્યાએ ભૂમિમાંથી કાઢવું પણ એ બહુ અઘરું હોય છે. એટલે પૃથ્વી ઉપર જે પાણી આવેલું છે એમાંથી 1% કરતાં પણ ઓછું પાણી જે છે એ આપણને પીવાલાયક પાણી છે. બાકીનું તો 99% પાણી જે છે તો આપણી પહોંચની બહાર છે, તો આ પીવાલાયક પણ નથી. એમાંથી પણ પૃથ્વી ઉપર જે પાણી આપણે ખરેખર પી શકીએ અને જેનો ઉપયોગ કરી શકીએ તો 0.007% છે, વૈજ્ઞાનિકો કહે છે. અને પાણીનો જથ્થો પૃથ્વી ઉપર છે એ ક્યારેય વધતો ઓછો થતો નથી. એનું સ્વરૂપ બદલાયા કરે છે. શુદ્ધ પાણીમાંથી ગંદુ પાણી થાય એટલે પીવાલાયક રહેતું નથી. ભૂમિમાં પણ એક શુદ્ધ સ્વચ્છ પાણી હોય તો એને આપણે ગંદુ કરી નાખીએ તો એ શુદ્ધ પાણી રહેતું નથી. એટલે પાણી પીવાલાયક પાણીનો જથ્થો દિવસે ને દિવસે ઓછો થતો જાય છે અને એને કારણે આજે પાણીના પ્રશ્નો ઊભા થાય છે. એટલે જ આજે બિલિયન્સ એન્ડ બિલિયન્સ રૂપિયા, એટલે કરોડો ને કરોડો રૂપિયાની આજે પાણીનો એક મોટો ઉદ્યોગ ચાલુ થયો છે. આજે તમે પોતાના દિવસમાં જોજો કે કેટલું પાણી તમે મફતનું પીધું ને કેટલું ખરીદીને પીધું. જ્યારે તમે બહાર નીકળો છો ત્યારે તો તમને અંદાજ આવશે કે વર્ષમાં તમે કેટલા રૂપિયાનું પાણી પી જાઓ છો અને કેટલા રૂપિયા તમે પાણી પાછળ ખર્ચી રહ્યા છો. તો આવી કેમ આજે પરિસ્થિતિ આવી? કારણ કે આપણે એ પીવાલાયક પાણીને એને કહેવાય નોન ડ્રિંકેબલ, એટલે પી ન શકાય એવા પાણીમાં પ્રદૂષણમાં કરી દીધું. એવો વેસ્ટ કર્યો કે એવાનો દુરુપયોગ કર્યો કે જેથી કરીને આજે કરોડો રૂપિયાની પાણીની ઇન્ડસ્ટ્રીઝ ચાલુ થઈ ગઈ છે. પહેલાં આવું નહોતું. અને એ 25%ના દરે વધી રહી છે. કે એક અનુમાન તો એવું છે કે પીવાના પાણીનો ઉદ્યોગ છે એ એક 25%ના દરે વધી રહ્યો છે. એવી જ હવાની વાત છે. આપણે એમ લાગે કે હવા તો બહુ જ સરસ છે, એટલે એમાં તો શું પ્રશ્ન છે? કાંઈ પ્રશ્ન નથી, એટલી બધી હવા મળી રહે છે. પણ હવાની અંદર જે સૌથી અગત્યનું પાસું છે એ પૃથ્વીને કરોડો વર્ષના અંતે એક હવાનું એક કમ્પોઝિશન બનાવ્યું છે જેમાં જીવ રહી શકે છે. આજે પણ કોઈ પણ એવા ગ્રહમાં હજી સુધી આપણને ખ્યાલ નથી કે એવું હવાનું વાતાવરણ, એટલે હવાનું પ્રમાણ અથવા વાતાવરણનું કમ્પોઝિશન એવું સારું છે કે જેમાં જીવ જીવી શકે. કારણ કે એમાં સૌથી મુખ્ય જે પ્રશ્ન આવે છે 2 વાયુનો આવે છે, એ છે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ. ઓક્સિજન તો આપણને ખ્યાલ છે ઘણો બધો છે, 21%ની આજુબાજુ છે, એટલે બહુ વાંધો નથી આવતો. પણ સૌથી મોટો પ્રશ્ન છે એ કાર્બન ડાયોક્સાઇડ. કાર્બનનું પ્રમાણ છે 0.04% જેવું છે. અને જ્યારે એનું પ્રમાણ ઓછું હોય ત્યારે એ પ્રમાણ છે આપણને બહુ જ ધ્યાનમાં રાખવાની જરૂર છે. કારણ કે એમાં થોડો પણ વધારો ઘટાડો છે એ આપણને નુકસાન કરી શકે છે. અને આજે વિશ્વની અંદર એને કારણે જ આજે એ નુકસાનકારક. કાર્બન એ પણ બહુ જરૂરી છે. કારણ કે આખી પૃથ્વી, ઘણી વખત એમ કહ્યું કે કઈ રાસાયણિક પ્રક્રિયા અથવા કઈ જૈવિક પ્રક્રિયા, રાસાયણિક તો નહીં પણ બાયોકેમિકલ પ્રક્રિયા જે છે આપણે બાળપણમાં પણ ભણીએ છીએ, જે આખી પૃથ્વીને જીવંત રાખે છે. આપણે ફોટોસિન્થેસિસ ભણ્યા છીએ, બરાબર ને? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા નાનપણમાં ભણ્યા છીએ. પણ પ્રકાશ સંશ્લેષણમાં શું જરૂરી છે? તો કે પાણી અને કાર્બન ડાયોક્સાઇડ જરૂરી છે અને પ્રકાશ જરૂરી છે. તો આ કાર્બન ડાયોક્સાઇડ ન હોય તો આ પ્રમાણ એનું જુદા વાયુઓમાં થતું રહે તો શું થાય? એનું પ્રમાણ વધી જાય તો પણ પ્રશ્ન છે, ઓછું થાય તો પણ અવરું. એક નિશ્ચિત માત્રામાં હોય તો જ એ ફોટોસિન્થેસિસની પ્રક્રિયા ચાલે. અને તમે વિચાર કરો આંખો બંધ કરીને કે જો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા બંધ થઈ જાય, ફોટોસિન્થેસિસની પ્રક્રિયા આ પૃથ્વી ઉપર બંધ થઈ જાય તો આખી પૃથ્વીનો વિનાશ થઈ જાય. તો એ બહુ જ જરૂરી છે. દરેક વાયુઓ એ છે. આપણે ઘણી વખત પ્રશ્ન થાય કે આવડું મોટું ઝાડ એક નાના એવા બીજમાંથી કેમ થયું? તો એનો જે બાયોમાસ છે, એનો જથ્થો છે, એ ક્યાંથી આવ્યો? માટીમાંથી આવ્યો? તો માટીમાં ખાડા થઈ જવો છે, થતો નથી. પાણીથી આવ્યો તો એને કાપી નાખો, સુકાઈને પાણી ઉડી જવું છે, એવું નથી થતું. તો આ જથ્થો છે અથવા જે બાયોમાસ છે એ ત્યાંથી આવે છે, હવામાંથી આવે. હવામાં એ કાર્બન ડાયોક્સાઇડ લઈ અને કાર્બોહાઈડ્રેટ બનાવે છે. અને એટલે જ એ કાર્બોહાઈડ્રેટ બનાવે છે, એટલે જ આ જે પ્લાન્ટ છે
એ કાર્બનની એક સિંક મોટી કહેવામાં આવે છે. અને ફોટોસિન્થેસિસની પ્રક્રિયા છે એ બહુ જ વાતાવરણને જાળવી રાખવામાં અને વાતાવરણનું એક જીવવાલાયક વાતાવરણને બનાવી રાખવામાં એનો બહુ જ અગત્યનો રોલ રહેલો છે. એટલે એ હવા પણ આજે આપણે ઘણા બધા એર પોલ્યુશનને કારણે બહુ જ મોટા વિશ્વની અંદર પ્રશ્નો આવી રહ્યા છે. એમ કહેવાય છે કે 10 લોકોમાંથી 9 લોકોને આજે જે છે એ અનહેલ્ધી એર એને કહેવાય ને, કે જે ખરેખર લેવી ના જોઈએ શ્વાસમાં પણ લેવી પડે છે. તો 9માંથી 10 લોકો તો એ અનહેલ્ધી એર શ્વાસમાં લાગે છે. અને એ બહુ જ મોટું કારણ આજે લગભગ 5 મિલિયન લોકો અને વર્ષને દિવસે વધી રહ્યા છે જે હવાના પ્રદૂષણને કારણે મૃત્યુ થઈ રહ્યો છે. એટલે આ જે છે એ પર્યાવરણ સાથેનો સંબંધ છે. એટલે માનવ અને પર્યાવરણ છે એકબીજાની સાથે ડિપેન્ડન્સ છે, બીજાની ઉપર એક આધારિત છે. એ સ્વતંત્ર રીતે રહી શકતા નથી. એટલે એને સહઅસ્તિત્વમાં જીવવું પડશે અને રહેવું પડશે. એક સાથે કનેક્ટેડ છે, બહુ જ રીતે જોડાયેલા છે. જેને કહેવાય ને કે આપણે જેમ માતા અને પુત્રીનો સંબંધ, કે માતા પુત્રનો સંબંધ, કે પિતા પુત્રનો સંબંધ એક જોડાયેલો છે. એ સંબંધોને તમારે એ રીતે પર્યાવરણની સાથેના આ સંબંધો રાખવા પડે. આપણે એક માનવ તરીકે વાતાવરણને, જલાવરણને, મૃદાવરણને અને જૈવિક આવરણને એ આપણા પુત્રો છે અથવા આપણા માતા પિતા છે એવી રીતે આપણે એને સમજવું પડે અને એની સાથેના સંબંધો રાખવા પડે. અને એની પ્રક્રિયાઓ હંમેશા આપણી સાથે એક સારી પ્રક્રિયાઓ થાય તો એ સારી રીતે આખું વાતાવરણ જળવાઈ રહે અને આપણને એ ઉપયોગી થાય. તો આ જે છે એ સંબંધો આપને એમ લાગે છે કે બહુ દૂરના છે, પણ એ બહુ દૂરના સંબંધો નથી અને બહુ સાથે એક સાથે જોડાયેલા છે. તો મારી વિનંતી છે આપ મિત્રોને કે આ પર્યાવરણની સમજને થોડીક વધારે ગહન રીતે સમજવાની કોશિશ કરો. અને માત્ર આપણે એને ઉપયોગિતાની દ્રષ્ટિએ નહીં, પણ ભવિષ્ય માટે પણ એ બહુ જરૂરી છે. અને ભવિષ્ય ત્યારે જ આપણું ટકાઉ રહેશે અને ભવિષ્ય ત્યારે જ આપણે અસ્તિત્વમાં માનવ સમાજ રહી શકશે કે જ્યારે આપણે આ પર્યાવરણના આ સંબંધોને સમજવાની કોશિશ કરીશું અને એનું સંરક્ષણ અને જાળવવાની કોશિશ કરીશું. અને આ આપણા એક અસ્તિત્વનો એક ભાગ છે, નહીં કે એ આપણા ઉપયોગીનો એક ભાગ છે, પણ એક આપણે અસ્તિત્વ રાખવા માટેનો ભાગ છે. એમ કરીને એને સમજવાની કોશિશ કરવી પડશે. આપ સૌ મિત્રો, આપને મજા આવી છે સાંભળવાની એવું આશા રાખું છું. અને આપ પર્યાવરણને માટે કંઈક ને કંઈક નાનું મોટું કામ કરશો એવી મારી આપને વિનંતી છે અને આશા છે કે આપ આમાં જોડાશો અને પર્યાવરણ સંરક્ષણ કરી અને માનવ જાતને અને પર્યાવરણના દરેક સજીવ અને પર્યાવરણને સંતુલિત અને સંરક્ષિત રાખવામાં મદદ કરશો એવી આશા છે. આભાર આપ સૌનો.